હેલો સ્ટુડન્ટ્સ, આપણે ગણિતમાં ચેપ્ટર નંબર 9 એનામાં આપણે છેલ્લે સ્વાધ્યાય 9.1 કર્યો હતો. ત્યારબાદનો એક ટોપિક દેખ્યો હતો કે એક જ પાયા અને સમાંતર રેખાની જોડની રેખાઓ વચ્ચેના સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમક્ષેત્ર હોય છે, એટલે કે એ ચતુષ્કોણો સમાન ક્ષેત્રફળ ધરાવે છે. બરાબર. ત્યારબાદ મેં તમને કીધું હતું કે આજ આપણે પ્રમેય 9.1માં ભણવાનું છે આગળ. બરાબર. તો હવે આપણે એનામાં આગળ દેખીએ ચેપ્ટર નંબર 9માં જ પ્રમેય 9.1. બરાબર. જે વિધાન આપણે કાલે ભણ્યા હતા, હવે અહીંયા આપણે એની સાબિતી મેળવવાની છે પ્રમેય 9.1માં. તો પ્રમેય 9.1 છે, એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય છે. બરાબર. આ આકૃતિ છે. એક જ પાયો એટલે કયો પાયો છે? અહીંયા ડીસી પાયો છે અને એક જ પાયા પર બે ચતુષ્કોણ આવેલા છે. કયા કયા? એક તો ABCD, બીજું આવેલું છે EFCD. બરાબર. આ બે ચતુષ્કોણ આવેલા છે, બંનેનો પાયો એક છે ડીસી અને સમાંતર રેખાઓની એક જોડની રેખા વચ્ચે આવેલા, એટલે સમાંતર રેખાઓની એક જોડ એટલે કઈ જોડ? ડીસી અને AF. બરાબર. આ AF અને DC, AF પર જ આ બંને ચતુષ્કોણના શિરોબિંદુ આવેલા છે, એટલે આ AF અને DC વચ્ચે બે ચતુષ્કોણ આવેલા છે. તો આ બે જે ચતુષ્કોણ છે એ બંનેના ક્ષેત્રફળ કેવા હોય છે? સમાન હોય છે. એ આપણે અહીં હવે સાબિત કરવાનું છે. બરાબર. તો આપણે પ્રમેયમાં સૌપ્રથમ તો શું લખીએ છીએ? પક્ષ લખીએ છીએ. એટલે પક્ષમાં શું લખીશું? કે જે આપણે આપેલું છે તે પક્ષમાં લખીશું. બરાબર. તો પક્ષ શું આવશે? કે એક જ પાયા ડીસી પર અને સમાંતર રેખાઓ, કઈ બે રેખા વચ્ચે આવેલું છે? ડીસી અને AF. બરાબર. AF અને ડીસી ની વચ્ચે બે ચતુષ્કોણ, બે સમાંતર, બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને EFCD આવેલા છે. બરાબર. મેં કીધું હતું એમ, એક જ પાયો ડીસી અને બે સમાંતર રેખાઓની બે સમાંતર રેખાઓ એટલે એક સમાંતર રેખાઓની જોડ કઈ? ડીસી અને AF વચ્ચે બે ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ કયા? ABCD અને EFCD. બરાબર. આ બે ચતુષ્કોણ આવેલા છે. બરાબર. આપણે પક્ષમાં લખી દીધું. ત્યારબાદ સાધ્ય. સાધ્યમાં શું લખીશું? કે આપણે જે સાબિત કરવાનું છે તે. સાબિત શું કરવાનું છે? કે આ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય છે? સમાન હોય છે. એ આપણે સાબિત કરવાનું છે. એટલે કે ABCD નું ક્ષેત્રફળ બરાબર EFCD નું ક્ષેત્રફળ. બરાબર. ત્યાં લખીશું એરિયા ઓફ ABCD બરાબર એરિયા ઓફ, બીજું કયું ચતુષ્કોણ છે સમાંતર બાજુ? EFCD. બરાબર. ને આપણે આગળ ભણી ગયા કે ચતુષ્કોણ આકૃતિનું જે ક્ષેત્રફળ હોય એને સંકેતમાં કેવી રીતે લખાય? તો આપણે આગળ વાત કરી હતી કે એ આકૃતિનું ક્ષેત્રફળ હોય તો એરિયા ઓફ એ લખીશું. બરાબર. બી આકૃતિનું ક્ષેત્રફળ હોય તો એરિયા ઓફ બી લખીશું. એ રીતે વાત થઈ હતી. તો બસ એ રીતે જ આપણે ABCD નું ચતુષ્કોણ આખું લખવાની જગ્યાએ શું લખવાનું? ABCD એરિયા ઓફ ABCD એટલે ABCD નું ક્ષેત્રફળ બરાબર EFCD ચતુષ્કોણનું ક્ષેત્રફળ. બરાબર. એટલે આ બંને ક્ષેત્રફળ સમાન થાય એ આપણે સાબિત કરવાનું છે. ઓકે. હવે આપણે આગળ સાધ્ય પછી હવે આપણે એની શું મેળવીશું? સાબિતી. તો સાબિતીમાં અહીં દેખો આપણે બે ત્રિકોણ લઈશું. અહીં આકૃતિમાં દેખીએ. અહીં ત્રિકોણ ADE અને ત્રિકોણ BCF માં. બરાબર. અહીં બે ત્રિકોણ મળે છે. કયા ત્રિકોણ દેખો? એક તો ADE, આ એક ત્રિકોણ મળે છે અને બીજું ત્રિકોણ મળે છે BCF.
बराबर। आ बे त्रिकोण मळे छे तो आपणे हवे आ बे त्रिकोण लईने आपणे आगळ हवे करवानुं छे। फरीथी ध्यान आपो, बे त्रिकोण मळे छे अहींया ADE अने BCF। अहींया ADE थी शरू कर्युं तो अहीं पण BCF ज करवानुं, BFC ऊंधું जवानुं नहीं, बराबर। એટલે આ બે ત્રિકોણ અહીં મળે છે। तो ए बे त्रिकोणमां ખૂણો DAE बराबर ખૂણો CBF, बराबर। आ बे जे त्रिकोण मळे छे ए बे त्रिकोणमां અહીં देखो कयो ખૂણો सरखो छे तो DAE એટલે આ એક ખૂણો અને આનો CBF એટલે આ ખૂણો। આ બે ખૂણા શું બતાડ્યા છે? સરખા બતાડ્યા છે। કારણ લખીશું એનું કે આનું કારણ શું છે? તો અહીંયા AD સમાંતર BC અને AF छेदिकाथी बनता अनुकोणनी जोड़ छे। देखो अहींया समझीए के DAE अने CBF एटले मैं कीधुं एक तो DAE आ खूणो अने बीजो CBF एटले आ खूणो। आ बे खूणा केवा छे? सरखा छे। कारण केम? तो AD अने BC, AD अने BC बराबर आ बे रेखाओ केवी छे? समांतर रेखाओ छे। अने आ समांतर रेखाओनी छेदिका कई छे? आ AF जे पसार थाय छे ए आ बे समांतर रेखाओनी छेदिका छे। एटले आ रीते देखो आ बे समांतर रेखाओ छे अने एनी छेदिका आ छे, बराबर। एटले आवा खूणा आ आपणे रेखाओनी समांतर रेखाओनी छेदिकाथी बनता खूणा भणी गया छे, बराबर। तो एनामां आ रीते जे F बनावे, बराबर, F बनावे कया खूणा थया? अनुकोणनी जोड़ थई। एटले अहींया आ रीतनी आकृति थाय छे के AF जे छे ए छेदिका छे अने AD अने BC बे समांतर रेखाओ छे अने एनी छेदिका कई छे? AF, बराबर। एनाथी बे खूणा मळे छे, बराबर। ए कई जोड़ थई? अनुकोणनी जोड़ थई ने अनुकोणनी जोड़ केवी होय छे? हमेशा सरखी होय छे। एटले आपणे અહીં શું લખ્યું? ખૂણો DAE, बराबर। आ ए ખૂણો आयो, बराबर। ખૂણો CBF, B ખૂણો आयो वच्चे, बराबर। एटले आ बे ખૂણા केवा थया? सरखा थया, बराबर। त्यारबाद एनामां देखो हवे बीजो कयो ખૂણો लईशुं आपणे? ખૂણો AED बराबर ખૂણો BFC, बराबर। हवे कयो ખૂણો लीधो? आ ખૂણો थई गयो सरखो। हवे आ ખૂણो लईशुं AED अने BFC। हवे आ ખૂણો लीधो, बराबर। तो आ खूणामां कई बे जोड़ समांतर आवशे रेखाओनी? एक तो ED अने बीजी आवशे FC, बराबर। आ ED अने FC समांतर रेखाओ थई अने आ जे छे AF एनी छेदिका थई। फरी आ रीते थई आकृति देखो अहींया ED अने FC, बराबर। आ रीते थाय छे बे समांतर रेखाओ अने एनी छेदिका कई आवे छे? AF, बराबर। आ AF एनी छेदिका आवे छे एटले एना खूणा कया थया? आ रीते खूणो थयो, बराबर। पेलामां ऊंधो F हतो, आनामां छतो F, बराबर, ऊपर नीचे। तो आ F बने छे तो आ बी अनुकोणनी जोड़ थई अने रेखाओनी समांतर रेखाओनी छेदिकाथी बनता अनुकोणनी जोड़ केवी होय छे? मैं आगळ कीधुं एम समान होय छे। तेथी आ बे खूणा पण केवा छे? समान छे, बराबर। कारण एनुं लखी दઈએ केम समान छे? तो कई बे रेखाओ समांतर छे? आनामां ED समांतर FC, बराबर। अने एनी छेदिका तो केवी छे? बंनेमां सरखी ज छे। कई छेदिका छे? AF छेदिकाथी बनता
આ પણ કઈ છે? અનુકોણની જોડ. બરાબર, એટલે તેથી આ બે ખૂણા પણ ત્રિકોણના કેવા થશે? સમાન થશે. હવે આગળ આ બે ખૂણા સરખા છે તો આ ત્રીજો ખૂણો પણ કેવો થાય? સરખો જ થાય. બરાબર, આપણે બે ત્રિકોણ લીધા. બરાબર, એનામાં આ ખૂણો સરખો, આ ખૂણાથી આ ખૂણો સરખો, તો આ બે ખૂણા પણ કેવા થયા? સરખા થયા. બરાબર, ત્રિકોણના ખૂણાઓના સરવાળાનો નિયમ કે ત્રણેય ખૂણાનો સરવાળો કેવો થાય? 180 અંશ થાય. બરાબર, તો ધારો કે આ 45 છે ને તો આ પણ 45 થયું, આ 50 છે તો આ પણ 50 થયું. તો હવે આપણે આ ખૂણાનું માપ શોધવું હોય તો 45 ને 50 નો સરવાળો કરીને 180 માંથી બાદ કરીએ તો આ ખૂણાનું માપ મળે, એટલું જ આ ખૂણાનું માપ મળશે. બરાબર, એટલે તેથી આ બે ખૂણા પણ કેવા થયા? સરખા થયા. તો અહીં હવે આગળ લખીશું કે ખૂણો કયો રહ્યો? ADE. જે ત્રીજો ખૂણો રહ્યો એ લખીએ. ખૂણો ADE બરાબર ખૂણો BCF. બરાબર, ખૂણો BCF. ફરી દેખજો, ADE BCF ત્રીજો ખૂણો. ઓકે, તો એ પણ કેવો થયો? સરખો થયો. કારણ લખી દઈએ કે ત્રિકોણના ખૂણાઓના સરવાળાનો નિયમ. બરાબર, ત્રિકોણના ખૂણાઓના સરવાળાનો નિયમ. બરાબર, કારણ કે ત્રિકોણના ખૂણાના સરવાળાનો નિયમ પરથી આ ખૂણો મળશે, એવી રીતે જ આ ખૂણો મળશે. તો બંને ખૂણા કેવા હશે? સરખા જ હશે, કારણ કે આ બે ખૂણાના માપ બી સરખા છે એટલે. હવે અહીં દેખો, આ જે આપણે ત્રણ પરિણામ મળ્યા છે એને આપણે નંબર આપી દઈએ 1, 2 અને 3. બરાબર, ત્રણ સમીકરણ હતા, ત્રણે ત્રણને આપણે નંબર આપી દીધા 1, 2, 3. હવે અહીંયા આગળ દેખીએ કે ત્રણેય ખૂણા તો સરખા થઈ ગયા. આ બંને ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણા કેવા થાય છે? સરખા થાય છે. કઈ રીતે? આપણે મળી ગયું. હવે આપણે બાજુ લઈએ કઈ? AD અને BC. બરાબર, આ AD અને BC આ બે બાજુ પણ કેવી છે? સમાંતર બાજુ છે. તો આ બે સમાંતર બાજુ સામસામેની બાજુ થઈ. આ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે આખો ABCD. અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બીજું બાજુઓ કેવી હોય? સમાન હોય. બરાબર, એટલે AD બરાબર BC થાય અને AB બરાબર DC થાય. તો અહીં આપણે કઈ બાજુ લઈશું? AD બરાબર BC. બરાબર, કારણ કે AD બરાબર BC આ બંને ત્રિકોણોમાં આવેલી બાજુઓ છે. એટલે અહીં લખીશું હવે AD બરાબર BC. બરાબર, કારણ લખીશું. કેમ બંને બાજુ સરખી છે? તો લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની સામેની બાજુ સમાન હોય. બરાબર, આ આપણે આગળ આવી ગયું છે એટલે આ બે બાજુ કેવી કરીશું? આપણે સમાન કરીશું. તો આને આપણે ચોથા પરિણામ નંબર આપી દઈશું. બરાબર, આને 1, 2, 3 અને આ છેલ્લે જે આપણે મળ્યું એને 4 નંબર આપી દઈશું. એટલે આ બે બાજુઓ કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. હવે પરિણામ 1, 3 અને 4 પરથી. બરાબર, એટલે જે આપણે પરિણામ મેળવ્યા 4 એનામાંથી કયા કયા પરિણામ લઈશું? પહેલું, ત્રીજું અને ચોથું. બીજાને પરિણામને લેવાની જરૂર નથી, પહેલું, ત્રીજું અને ચોથું. તો પહેલું પરિણામ હતું એનામાં કયો ખૂણો મળ્યો? તો આ વાલો ખૂણો. બરાબર, બીજું પરિણામ લેવાની જરૂર નથી, ત્રીજા પરિણામમાં કયો ખૂણો મળ્યો? તો આ વાલો. બરાબર, નીચેનો. અને ચોથા પરિણામમાં કઈ બાજુ મળી હતી? આ વાલી. બરાબર, તો અહીં કયું શરત લાગી? ખૂ બાખું. ખૂણો બાજુ ખૂણો, ખૂણો બાજુ ખૂણો. બરાબર, ખૂ બાખું. ખૂણો ફરી બાજુ ફરી ખૂણો.
આ બે ખૂણા સરખા છે, પછી એના પછી વચ્ચેની બાજુ પણ આ બંને ત્રિકોણની સરખી છે, અને ત્રીજું આ નીચેનો એના પછીનો ખૂણો પણ કેવો છે, સરખો છે, જે આપણે આગળ સાબિત કરી દીધું છે. એટલે કઈ શરત પ્રમાણે જઈશું અહીંયા 3 પરિણામ પરથી ખૂબ આખું શરત પરથી આ બે ત્રિકોણો કેવા થઈ ગયા, એકરૂપ ત્રિકોણો થઈ ગયા. બરાબર, એકરૂપતાની શરત, બરાબર, ખૂબ આખું શરત એકરૂપતાની છે, તેથી આ બે ત્રિકોણો પણ કેવા થયા, એકરૂપ થયા. તો અહીં લખીશું ખૂબ આખું શરત પરથી ત્રિકોણ કયો લીધો તો, ADE એકરૂપ ત્રિકોણ BCF થાય. બરાબર, કઈ શરત પરથી, ખૂબ આખું શરત પરથી ત્રિકોણ ADE અને ત્રિકોણ BCF એકરૂપ ત્રિકોણ થાય. એટલે આ બે ત્રિકોણ કેવા થઈ ગયા, એકરૂપ ત્રિકોણ થઈ ગયા. હવે આપણે આગળ તો ક્ષેત્રફળ સમાન બતાવવાના હતા ચતુષ્કોણના. બરાબર, તો હવે અહીં દેખો કે એકરૂપ આ બે ત્રિકોણ મળી ગયા. તો આગળ આપણે શીખી ગયા કે એકરૂપ જે બે આકૃતિઓ હોય એમના ક્ષેત્રફળ કેવા હોય છે, સમાન હોય છે. બરાબર, તો અહીંયા કરીશું હવે આગળ. એટલે આ એકરૂપ આકૃતિ એટલે આ બે ત્રિકોણ એકરૂપ થાય એટલે બંનેના ક્ષેત્રફળ કેવા થાય, સમાન થાય. આપણે આ બે ત્રિકોણ એકરૂપ મળી ગયા. હવે આપણે તો ચતુષ્કોણોના ક્ષેત્રફળ સમાન છે એ સાબિત કરવાનું છે. તો આપણે એક ચતુષ્કોણ લઈશું, ચતુષ્કોણ ABCD. એટલે ABCDનું ક્ષેત્રફળ લખીશું, એરિયા ઓફ ABCD. બરાબર, હવે અહીંયા દેખો આ જે ABCD ચતુષ્કોણ છે એનામાં બે આકૃતિ થાય છે, એક તો આ ત્રિકોણ અને બીજું આ ચતુષ્કોણ નાનું. બરાબર, તો કયું છે, AED ત્રિકોણ અને EBCD એ ચતુષ્કોણ. બરાબર, આ એક આકૃતિ ને આ બીજી, બે આકૃતિ મળે છે. ને આપણે આગળ ભણી ગયા, બરાબર, કે બે આકૃતિઓને ભેગી કરીને એક આકૃતિ બનાવે ત્યારે આકૃતિ Tનું ક્ષેત્રફળ બરાબર આકૃતિ Pનું ક્ષેત્રફળ વત્તા આકૃતિ Qનું ક્ષેત્રફળ. બરાબર, શરૂઆતમાં થિયરી ભણી ગયા હતા. તેવી રીતે જ અહીંયા બે આકૃતિ ભેગું થઈને આખી આકૃતિ બને છે. તો આકૃતિ જે છે ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા ચતુષ્કોણનું ક્ષેત્રફળ. બરાબર, તો આપણે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જશે. તો લખીશું અહીંયા એરિયા ઓફ કયું ત્રિકોણ છે, ADE વત્તા એરિયા ઓફ ચતુષ્કોણ કયું મળે છે, EDCB. બરાબર, EDCB ચતુષ્કોણ મળી ગયું આપણે. એટલે આપણે ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે આ બંને આકૃતિઓનો સરવાળો કરવો પડે, બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરવો પડે. એટલે લખ્યું કે એરિયા ઓફ ADE વત્તા એરિયા ઓફ EDCB. બરાબર, ત્યારબાદ હવે દેખો આપણે તો અહીંયા ઉપર સાબિત કરી દીધું છે કે ત્રિકોણ ADE એકરૂપ ત્રિકોણ BCF છે. બરાબર, તો તેથી ADE અને BCFનું ક્ષેત્રફળ કેવું આવે, સમાન આવે. એટલે અહીંયા એરિયા ઓફ ADE છે ત્રિકોણ, એની જગ્યાએ આપણે લખી શકીએ એરિયા ઓફ BCF. કેમ, કારણ કે બંને ત્રિકોણો કેવા છે, એકરૂપ છે, જે સાબિત કર્યું છે. તેથી તેમના ક્ષેત્રફળ પણ કેવા હોય, સરખા હોય. એટલે એના બરાબર લખી શકીએ આપણે એરિયા ઓફ BCF. બરાબર, ઉપર સાબિત કર્યું છે એટલે વત્તા એરિયા ઓફ આ તો એમનું એમ ઉતારી દઈએ, એરિયા ઓફ EDCB. બરાબર, આ એમનું એમ લખવાનું છે ને અહીંયા એરિયા ઓફ ADE જે છે ત્રિકોણ એની જગ્યાએ આપણે શું લખી દીધું, BCF. કારણ કે બે ત્રિકોણ કેવા છે, એકરૂપ છે. બરાબર, હવે દેખો આ ત્રિકોણ BCF કયું બન્યું, BCF. બરાબર, આ અને EDCB પાછું કયું બન્યું, EDCB. બરાબર, તો આ પણ એક આખું ચતુષ્કોણ છે, કયું, EFCD. બરાબર, કયું ચતુષ્કોણ છે, EFCD એક ચતુષ્કોણ છે. અને એના જ બેનામ બે આકૃતિ આવેલી છે. કઈ આકૃતિ આવેલી છે, એક તો ત્રિકોણ BCF અને બીજી આકૃતિ આવેલી છે ચતુષ્કોણની EDCB. એ બંનેને બે આકૃતિને ભેગી કરીએ તો આખું ચતુષ્કોણ મળે છે. બરાબર, તો અહીંયા આપણે સરવાળામાં આવ્યું છે કે એરિયા ઓફ
BCF વત્તા એરિયા ઓફ EDCB બરાબર આવેલું છે। તો એના બરાબર આપણે શું લખી શકીશું? આખો ચતુષ્કોણ લખી શકીશું EDCF બરાબર, અથવા તો EFCD આખો ચતુષ્કોણ મળી જાય। કારણ કે આ બંને આકૃતિ જે છે એ બંનેનો સરવાળો કરીશું તો જ આપણે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે। એટલે તેથી લખી શકીએ કે એરિયા ઓફ EFCD બરાબર, જે સાબિત થઈ ગયું। તેથી એરિયા ઓફ ABCD બરાબર એરિયા ઓફ EFCD બરાબર। બંને ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય છે? સમાન હોય છે બરાબર, જે આપણે અહીં સાબિત થાય છે બરાબર। એટલે અહીં લખીશું, નીચે લખી દઈએ કે જે સાબિત થાય છે, અથવા તો એવું લખવાનું કે આમ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને EFCD નું ક્ષેત્રફળ કેવું થાય છે? સમાન થાય છે બરાબર। એટલે આ આપણો શું છે? પ્રમેય પૂરો થાય છે બરાબર। એટલે આ પ્રમેયમાં ખાસ ધ્યાન રાખજો, થોડું ધ્યાનથી આપણે સમજીશું પ્રમેયને તો આપણે સમજણ પડી જશે એવો પ્રમેય છે બરાબર। ફરીથી એકવાર આપણે રિપીટ કરી લઈએ પ્રમેયને બરાબર। પક્ષ શું લખ્યું હતું? એક જ પાયો બરાબર, DC અને બે સમાંતર રેખાઓ કઈ AF અને DC વચ્ચે બે ચતુષ્કોણ આવેલા છે, કયા? ABCD અને EFCD બરાબર। એ પક્ષ લખ્યું। સાધ્ય આ બે જે ચતુષ્કોણ છે એ બંનેના ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય, એટલે બંનેને એરિયા સાથે દર્શાયા છે બરાબર। ત્યારબાદ આગળ સાબિતીમાં કયા બે ત્રિકોણ લીધા? ત્રિકોણ ADE અને ત્રિકોણ BCF બરાબર। બે ત્રિકોણ લીધા છે। એ બે ત્રિકોણમાં પહેલી કયો ખૂણો લીધો? DAE અને અહીંયા CBF। એ બે ત્રિકોણના આ પહેલા બે ખૂણા કેવા છે? સરખા છે, કારણ કે અનુકોણની જોડ છે। ત્યારબાદ કયો ખૂણો લીધો? AFD અને BFC બીજો ખૂણો લીધો, એ પણ અનુકોણની જોડ છે, તેથી સમાન છે। ત્યારબાદ રહ્યો કયો ખૂણો? ત્રીજો ADE અને BCF। આ બંને ખૂણા પણ કેવા છે? સમાન છે, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો બરાબર 180 અંશ થાય, અને એનામાં આપણે બે ખૂણા મળી ગયો છે, એના પરથી ત્રીજો ખૂણો મળી જાય। અહીંયા જે ખૂણાનું માપ મળે એ જ અહીં મળે, કારણ કે અહીં ઉપરના બે ખૂણા કેવા છે? એકબીજાને સમાન છે, તેથી બરાબર ત્રણેય ખૂણા સમાન થઈ ગયા। હવે બીજી આપણે કઈ લીધી? આ બાજુ લીધી AD અને BC બરાબર। AD અને BC બરાબર આ બાજુ સમાંતર છે, તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ છે ABCD, એનામાં AD અને BC કઈ બાજુ થઈ? સમાન બાજુ થઈ, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી હોય છે? સમાન હોય છે, એટલે આ બે બાજુ સમાન છે બરાબર। ચાર પરિણામ આપી દીધા। એનામાં કયું પરિણામ લીધું? પહેલું, ત્રીજું અને ચોથું। આ ત્રણ પરિણામ પરથી કઈ શરત લગાડી? ખૂણો બાજુ ખૂણો, ખૂણો બાજુ ખૂણો, ખૂણો બાજુ ખૂણો બરાબર। આ બે ખૂણા અને એની વચ્ચેની બાજુ લીધી। એકરૂપતાની શરત પરથી આ બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા। ત્યારબાદ હવે આપણે શું લીધું? ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ લીધું બરાબર। તો ચતુષ્કોણ ABCD એરિયા ઓફ ABCD લખ્યું। હવે ચતુષ્કોણ ABCD માં બે આકૃતિ આવેલી છે, કઈ? એક તો આ ત્રિકોણ અને બીજો આ ચતુષ્કોણ બરાબર। આ બે આકૃતિને ભેગી થઈને આ ABCD ની આકૃતિ બને છે। તો આપણે જ્યારે ABCD નું ક્ષેત્રફળ જોઈતું હોય તો આ બંને આકૃતિના ક્ષેત્રફળનો સરવાળો કરવો પડે। એટલે અહીં લખીશું એરિયા ઓફ ADE પ્લસ એરિયા ઓફ EDCB। હવે આપણે ADE બરાબર તો અહીંયા સાબિત કરી દીધું છે, એના બરાબર શું થાય? એકરૂપ BCF થાય, તો અહીં લખી દીધું BCF, અને આ એમનું એમ લખીશું। તો હવે BCF જે છે તો BCF ત્રિકોણ ને એની સાથે EDCB એ લઈશું ચતુષ્કોણ, તો આખો ચતુષ્કોણ કયો મળશે? EFCD બરાબર। બીજો ચતુષ્કોણ મળી ગયો, આ બંનેનો સરવાળો થાય તો આખો ચતુષ્કોણ મળે, એટલે અહીં લખી દીધું એરિયા ઓફ EFCD। એટલે સાબિત થઈ ગયું કે બંને ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા થાય છે? સમાન થાય છે બરાબર। એટલે અહીં આપણો પ્રમેય 9.1 પૂરો થાય છે બરાબર। એનામાં પક્ષ, સાધ્ય, સાબિતી, આકૃતિ વ્યવસ્થિત ગણિતની નોટમાં લખવા ના।
તો આજે આપણે ચેપ્ટર નંબર 9માં આટલું રાખીએ, બરાબર. પ્રમેય 9.1 સુધી. આગળ નેક્સ્ટ વિડીયોમાં આપણે ઉદાહરણના દાખલા કરીશું. થેન્ક યુ.